સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ, જે તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો કે રાજકોટ જિલ્લામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યા ભરવાની અહીં જાહેરાત આવેલી છે, જેની સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની શરૂઆત કરીએ। તો તમે અહીં જોઈ શકો છો કે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યા માટે અરજી આવકાર્ય છે। તો કઈ કઈ જગ્યા છે, કેટલી જગ્યા છે અને પગાર કેટલો છે એના વિશે આપણે જોઈએ। તો ફર્સ્ટ તમે અહીં જોઈ શકો છો તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યા ટોટલ 2 જગ્યા માટે વેકેન્સી છે, 15,000 ફિક્સ વેતન છે। સેકન્ડ તમે જોઈ શકો છો કે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની જગ્યા છે, એની અંદર 11 જગ્યાઓ છે અને 25,000 ફિક્સ વેતન છે। એનાથી આગળ આપણે જોઈએ તો તમે અહીં જોઈ શકો છો કે એનાથી આગળ પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે। એનાથી આગળ આપણે જોઈએ તો તમે અહીં જોઈ શકો છો કે અરજીનું ફોર્મ છે, નિમણૂક માટેની લાયકાત છે, શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના કચેરી કલેક્ટર કચેરી રાજકોટમાંથી તેમજ અથવા તો અહીં તમને 2 લિંક આપણને આપેલી છે, તો આ લિંક ઉપર તમે ક્લિક કરશો, ત્યાં સર્ચ કરશો તો પણ એનું ફૂલ નોટિફિકેશન તમને એનું મળી જશે અને એની અંદરથી પણ તમે ફૂલ નોટિફિકેશન વાંચી અને તમારે એપ્લાય કરવાનું રહેશે। બીજું છે તમે અહીં જોઈ શકો છો કે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂ, સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી પણ જિલ્લા પુરવઠા કચેરી પીએમ પોષણ યોજના બીજો માળ કલેક્ટર કચેરી રાજકોટ ખાતે કચેરીના સમય 10:30 થી 6:10 સુધીના સમયગાળાની અંદર તમારે મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલ અરજી માન્ય ગણાશે નહીં, મતલબ કે તમારે જલ્દીથી જલ્દી તમારે અરજી કરવાની રહેશે। એના પછી આગળ જોઈએ આપણે કે અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકામાં વાંચી લેવાની રહેશે। એનાથી આગળ આપણે જોઈએ કે આ જગ્યાઓના અંગે પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારે ઇન્ટરવ્યૂ અને પ્રમાણપત્રની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના રાજકોટ દ્વારા લેખિત અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે તમને। બીજું છે કે તારીખ અહીંયા આ જાહેરાત ક્યારે પ્રસિદ્ધ થઈ, તો જાહેરાત પ્રસિદ્ધ થઈ 6/1/2025, એના 10 દિવસમાં, મતલબ કે તમારી લાસ્ટ ડેટ છે 16/1/2025। તો 16/1/2025 પહેલાં તમારે અહીં એપ્લાય કરવાનું રહેશે। જે લોકો નોટિફિકેશન આગળ લિંક આપી હતી એના પર ક્લિક કરીને તમે જોશો, બરાબર। તો અને ઈ ક્રાઇટેરિયામાં જો તમે આવતા હોય તો 16/1/2025 પહેલાં તમારે અહીં અરજી કરવાની રહેશે। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।